નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી જોડે છે આજે ખેડા જિલ્લાના પ્રગતિશીલ એવા ખેડૂત. ચાલો આપણે જાણીએ એની પાસેથી એના ડ્રીપ અપનાવ્યાની સફર અને શું શું પાક લે છે એ બધી વાત. તમારું નામ જણાવશો? મારું નામ પરેશ નરવસી છે અને મારું ગામ છે ખીજલપુર કે જે ઠાસરા તાલુકામાં આવેલું છે. લગભગ હું ગયા વર્ષથી ડ્રીપ અપનાવેલી છે. ગયા વર્ષે મરચી કરી હતી, એમાં લગભગ મારા ખ્યાલથી અડધા હેક્ટરમાં 2000 મણ મરચીનું ઉત્પાદન થયું હતું અને ઇન્કમ 7 લાખની મેળવી. બધો ખર્ચો બાદ કરતા 4.5 લાખ નફો જોખો મળે છે. અને આ વર્ષે પણ આ 2 મહિનાની અંદર 800 મણ જેવું મરચું અંદાજે નીકળી ગયું છે એમાં, અને નફો ખર્ચો પણ નીકળી ગયો. ખર્ચો બાદ કરતા લગભગ 1.5 લાખ જેવો નફો મળે છે આ વર્ષે. હજુ પણ આ જુઓ તમે મરચીનું ઉત્પાદન ચાલુ જ છે અત્યારે. ડ્રીપ ગયા વર્ષે અપનાવી એ પહેલા કયા કયા પાક લેતા હતા? ડ્રીપ અપનાવ્યા પહેલા આમાં તમાકુ પછી બાજરીનો પાક લેતા હતા. ડ્રીપ અપનાવ્યા બાદ કયા મુખ્ય પાકો લ્યો છો? મુખ્ય પાકો આમાં મરચી લઈએ છીએ. મરચીમાં પેલા જે બીજા પાકો કરતાં પણ 4 ગણું ઉત્પાદન મળે છે આની અંદર. અને બીજું કે એમાં મહેનત પણ ઓછી એમ. જેને ડ્રીપ નથી અપનાવી જે ખેડૂતો એને શું સંદેશો આપવા માંગો? જેને ડ્રીપ નથી અપનાવીને હું સંદેશ આપવા માંગુ છું કે તમે ડ્રીપ અપનાવશો તમને આમાં ખૂબ જ ફાયદો છે. પહેલો એ એમાં પાણીની બચત થાય છે. પાણી અને જે ખાતર અને દવા જે આપણે આપીએ છીએ એનો વ્યય થતો અટકે છે અને જે છોડને જેટલું જોઈએ પૂરતું મળી રહેશે અને એ તરત મળી રહેશે. જ્યારે છૂટા પાણીમાં જે ખેતી કરીએ એમાં જ્યારે ભેજ છોડે ત્યારે પછી લગભગ 4-5 દિવસે છોડ લેતું થાય. આમાં તમે માની લો કે ભેજ પૂરતા પ્રમાણ ઓછો હોય એટલે તરત માની લો કે સવારે આપણે ખાતર આપ્યું ડ્રીપમાં તો એનો જેવો સૂર્યપ્રકાશ શરૂ થાય ત્યારે તરત એનું પોષણ લેતું તૈયાર થઈ જાય છે.